મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે મેહુલિયો આવશે। અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે ત્યારે અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે। તારીખ 9 થી 12 ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે। રાજ્યના જુદા જુદા ભાગમાં વરસાદ પડી શકે છે ત્યારે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી છે। ઓગસ્ટ માસમાં તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધી શકે। 3 ઇંચ કે તેથી વધુ વરસાદની ઝાપટા પડી શકે। વરસાદ અલગ અલગ ભાગમાં પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 15મી સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે। એટલે 15 ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે। તો રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહી શકે। પાટણ, સમી, હારીજ, વાવ-થરાદ અને બનાસકાંઠામાં ખાબકી શકે છે વરસાદ। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં વરસાદની શક્યતા। તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરાના ભાગોમાં વરસાદ પડી શકે છે। મેઘા નક્ષત્રનો વરસાદ કૃષિ પાકો માટે ફાયદાદાયી નીવડે તેવી આગાહી છે। તો 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા। અને તારીખ 8 થી 15માં વરસાદ થશે। પાછળથી છૂટાછવાયો વરસાદ થશે, જેમાં મધ્ય ગુજરાતના વડોદરાના ભાગમાં વરસાદ થઈ શકે અને અમદાવાદના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17, 18, 19માં ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। તેમજ તારીખ 23 ઓગસ્ટ પછી પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આગામી નવેમ્બર સુધી મેઘરાજા બનશે રાજ્યના મહેમાન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે કે ઓક્ટોબર-નવેમ્બર મહિના સુધી રાજ્યમાં વરસાદ ખાબકી શકે। સપ્ટેમ્બર માસમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થશે। સિસ્ટમ સક્રિય થતાં વાવાઝોડા સાથે ખાબકી શકે છે મુશળધાર વરસાદ। સપ્ટેમ્બર માસમાં ખેડૂત ભાઈઓને પાક સુરક્ષાના પગલાં લેવા અપીલ કરી। પાકમાં રોગચાળો ન ફેલાય તે માટે અંબાલાલ કાકાએ કરી છે અપીલ। લગભગ 13 સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા રહેશે। 23 સપ્ટેમ્બરમાં ગરમી વધશે, પરંતુ આ વરસાદમાં ઊભા કૃષિ પાકો માટે નુકસાન પણ થઈ શકે। પરંતુ ખેતરમાં પડેલા પાછરામાં જીવજંતુનો ભય રહે તો ખેડૂત ભાઈઓએ સાવચેતી રાખવી ઈચ્છ રહે। ઓક્ટોબર-નવેમ્બર માસમાં પણ સાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। અને હવે વાત ફરી ધોધમાર જમાવટ કરનાર મેઘરાજાની। આજથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે। આગામી 48 કલાક ધોધમાર વરસાદની આગાહી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે ફરીથી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 સિસ્ટમ સક્રિય હોવાથી આજે એટલે કે 8 ઓગસ્ટ અને આવતીકાલે એટલે કે 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। ભારે વરસાદની આગાહીની સાથે હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘગર્જના, વીજળીના કડાકા સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે।